નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઝાડીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન। ગામ લોકોએ રિયાલિટી ચેક કરતા ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો। આશરે 30 ગામના દર્દીઓ હેરાન પરેશાન, પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી। રાણપુર તાલુકાના ઝાડીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ તેમજ દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાને લઈને ગામના આગેવાનો અને લોકોએ મીડિયાની હાજરીમાં રિયાલિટી ચેક કરતા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો। ત્યારે તાત્કાલિક હોસ્પિટલમાં પૂરતા સાધનો અને પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી હતી। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ઝાડીલા ગામ આવેલું છે। ઝાડીલા ગામે આસપાસના 30 જેટલા ગામોને આરોગ્યનો લાભ થાય તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે, પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ તેમજ અપૂરતા સાધનોને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે મોટા ભાગે ડોક્ટર અને સ્ટાફ હાજર હોતા નથી। ગામ લોકો અને મીડિયા કર્મીઓ દવાખાનામાં આવેલા જોઈને તાલુકા આરોગ્ય ઓફિસરને જાણ થતાં રાણપુર CHCમાંથી મેડિકલ ઓફિસરને ઝાડીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજર થવા સૂચના આપવામાં આવી હતી। આ મેડિકલ ઓફિસર 12 વાગ્યા આસપાસ ઝાડીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી સમગ્ર હકીકત મીડિયા સમક્ષ રજૂ કરી હતી। રિપોર્ટર વિપુલ લોહાર, B1 ન્યૂઝ। દર્શક મિત્રો, B1 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા, ગામ ઝાડીલા, હાલ USA। તમે હોસ્પિટલની મુલાકાત લીધી છે, તપાસ કરી છે, ખરેખર કેવું લાગ્યું? આ મુલાકાત લેવાનું કારણ મેઇન એ છે કે અમારા ગ્રામજનો અને મજૂર વર્ગને ખૂબ જ તકલીફ પડે છે છેલ્લા 2 વર્ષથી। આ દિવાળીથી અમે વિચાર કરતા હતા કે આવું કંઈક કરીએ, કારણ કે અહીંયા ડૉક્ટરનો સ્ટાફ હોતો જ નથી, ખાલી હાજરી પૂરવા આવતા હોય છે। અને આજે આપણે રિયાલિટી જોયું, તમે લોકોએ જ બધાએ જોયું કે અંદર ગયા કોઈ પણ ડૉક્ટર નથી। તો ખાસ આપણે આ બધાને વિનંતી કરીએ છીએ જે આની ઉપરના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ આવતા હોય એને કે ઝાડીલા આરોગ્ય કેન્દ્ર જો ચલાવવું હોય તો 100% ચલાવો, નહીંતર બંધ કરી દો। તો અહીંયા ખોટો માણસોને 6 કલાક, 8 કલાક, 12 કલાક અથવા તો 24 કલાક ડિલિવરી માટે રાહ ન જોવી પડે, કારણ કે એન્ડમાં તો એ લોકો રિફર જ કરે છે અને ખુશ્બુ કરે છે। એનો અર્થ એવો થાય કે ખુશ્બુ સાથે કાંઈક ટાઈઅપ છે, જે કાંઈ હશે એ મને ખ્યાલ નથી। તો ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ આ બધું બંધ કરો અને ગામનું આરોગ્ય કેન્દ્ર છે એ સારી રીતે ચલાવો। આરોગ્ય કેન્દ્રનો લાભ પંથકના કેટલા ગામના લોકો લઈ રહ્યા? આમ તો તમે ગણો તો 30 ગામ હશે, કારણ કે બરવાળાથી રાણપુર સુધીની વચ્ચેના જે બધા જ ગામડાઓ છે એ આરોગ્ય કેન્દ્રમાં આવે છે। હવે તમારી સામે જ મેં જોયું કે ઓક્સિજન મીટર મેં ચાલુ કરવાનું એ લોકોને કીધું, તો મેં કીધું કે 6 લીટર ઓક્સિજન મને આપ, તો મળ્યો નહીં। એનો અર્થ એવો કે ઓક્સિજન મીટર ખાલી અહીંયા દેખાડવા માટે જ રાખ્યું છે, બાકી પેશન્ટને કોઈને ઓક્સિજન અપાતો નથી। અન્ય સાધનો છે, એક્સરે મશીનની વાત હોય, લેબોરેટરી હોય, એની કેવી સ્થિતિ છે? એની ખરાબમાં ખરાબ સ્થિતિ છે। તમે જુઓ તો નોર્મલ હોસ્પિટલની અંદર અહીંયા જે ઇક્વિપમેન્ટ છે ને એ એક પણ ઇક્વિપમેન્ટ ચાલે નહીં। બીજું નવાઈની વાત તો મને એ લાગે છે કે અહીંયા જે બેન ડિલિવરી કરે છે, જે ક્વોલિફિકેશન નથી, એજ્યુકેશન નથી, ખાલી પ્રેક્ટિકલ ડૉક્ટર કિંજલબેને એને શીખવાડ્યું છે કે ડિલિવરી કરવાની। એટલે આપણે તમે જુઓ ને તો અહીંયા માણસની કિંમત નથી। અહીંયા ડિલિવરી કરતી વખતે ઘણા જ બહેનો બચારા ધામમાં પણ જાય અથવા તો એ લોકોને તમે ત્યાં કરો। કેટલી બેદરકારી હવે શું માંગ? આ બેદરકારીની તો હદ જ નથી, એટલી બેદરકારી કહેવાય। અને અમે બધાને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ આરોગ્ય કેન્દ્રની જે સારી સ્થિતિમાં 100% સ્ટાફ 24 કલાક જે હાજર રહેવાનો જોઈએ એ હોવો જોઈએ।